તે વ્યક્તિ કેવી રીતે સફળ થઈ શકે? તેથી જો તમે કોઈ કામ કરવા માંગો છો તો અત્યારથી જ આળસનો ત્યાગ કરો. તમારા કામને ક્યારેય કાલ પર ન છોડવું જોઈએ, કારણ કે તે વ્યક્તિ સમયનું મહત્વ ન સમજીને તેને વ્યર્થ જ ગુમાવે છે. અંતે તેની પાસે કંઈ કરવા માટે સમય જ નથી બચતો. કોઈ પણ વ્યક્તિના જીવનમાં સફળ ન થવાનું મુખ્ય કારણ હોય છે પોતાના પર ભરોસો ન હોવો. જીવનમાં એ જ વ્યક્તિ સફળ થાય છે જેને પોતાના પર વિશ્વાસ હોય. જે વ્યક્તિને પોતાના પર વિશ્વાસ નથી તે ક્યારેય સફળ થઈ શકતો નથી. એકવાર દાનવીર કર્ણે ભગવાન શ્રી કૃષ્ણને પોતાની વ્યથા સંભળાવી અને કહ્યું કે હે પ્રભુ, જ્યારે મારો જન્મ થયો ત્યારે મારી માતાએ મારો ત્યાગ કરી દીધો. તેમાં મારો શું વાંક હતો? દ્રોણાચાર્યએ મને શિક્ષણ આપવાની ના પાડી દીધી કારણ કે તેઓ મને ક્ષત્રિય નહોતા માનતા. તેમાં પણ મારો શું વાંક? અને દ્રૌપદીના સ્વયંવરમાં મારું અપમાન કરવામાં આવ્યું કારણ કે હું રાજ પરિવારનો હિસ્સો નથી. જવાબમાં શ્રી કૃષ્ણએ કહ્યું, હે કર્ણ, જરા ધ્યાનથી સાંભળ. જ્યારે મારો જન્મ થયો ત્યારે હું જેલમાં હતો અને મારા જન્મતાની સાથે જ મારું મૃત્યુ મારી રાહ જોઈ રહ્યું હતું. જે રાત્રે મારો જન્મ થયો તે રાત્રે જ મારે મારા મા બાપથી અલગ થવું પડ્યું. જ્યાં પહોંચીને મારે એ દરેક કામ કરવું પડ્યું જે એક ગરીબ પરિવારમાં કરવું પડે છે. હું ગાયોનું છાણ હાથેથી ઉપાડતો હતો. જ્યારે હું ચાલી નહોતો શકતો ત્યારે મારા પર જીવલેણ હુમલા કરવામાં આવ્યા. મને મારવાની વારંવાર કોશિશ કરવામાં આવી. મારી પાસે બાળપણમાં ન તો શિક્ષણ હતું, ન મહેલ હતો, ન કોઈ ગુરુકુળ હતું કે ન કોઈ વિશાળ સેના હતી. તેમ છતાં મારા મામા મને તેમનો સૌથી મોટો શત્રુ માનતા હતા. મારું જીવન પણ અનેક પડકારોમાંથી પસાર થયું છે. એ વાત એટલી મહત્વની નથી કે જીવનમાં કેટલી વાર અપમાનિત થવું પડે છે, પણ એ મહત્વનું છે કે તમે એ અપમાનનો જવાબ કેવી રીતે આપો છો. તમારી પાસે જ્ઞાન છે જેનો તમે ઉપયોગ કરી શકો છો, અને આ બધા પડકારોને પાર કરીને કેવી રીતે આગળ વધો છો એ વાત સૌથી વધુ મહત્વની છે. જ્યારે પુસ્તકોમાંથી કંઈ શીખવા નથી મળતું ત્યારે અમુક મતલબી લોકો પાસેથી ઘણું શીખવા મળે છે. ભૂલ તેનાથી જ થાય છે જે મહેનતથી કામ કરે છે. નક્કામાં લોકોની જિંદગી તો બીજાની બુરાઈ શોધવામાં જ પૂરી થઈ જાય છે. ઇજ્જત માણસની નહીં, જરૂરતની હોય છે. જરૂરત પૂરી તો ઇજ્જત પૂરી. બોલતા શીખો, નહીં તો આખી જિંદગી સાંભળવું પડશે. ઉડવામાં કોઈ બુરાઈ નથી. તમે પણ એટલું જ ઉડજો જ્યાંથી જમીન ચોખ્ખી દેખાય. ફક્ત એ જ લોકો તમારી પરવા કરે છે જે તમને ત્યારે પણ સાંભળી શકે છે જ્યારે તમે ચૂપ હોવ છો. ચિંતા એટલી જ કરો કે કામ થઈ જાય, એટલી નહીં કે જિંદગી પૂરી થઈ જાય. તમે તમારા શબ્દોને ગમે તેટલી સમજદારીથી બોલો, પણ સાંભળનાર પોતાની યોગ્યતા અને પોતાના મનના વિચારો મુજબ જ તેનો અર્થ કાઢશે. વિશ્વાસ કરો, જે તમને ભૂલી ચૂક્યા છે એ પણ યાદ કરશે. બસ તેમના મતલબના દિવસો આવવા દો. જિંદગીની કહાની એ જ છે કે એમાં મનગમતું પાત્ર નથી મળતું. જિંદગી તો પોતાના દમ પર જ જીવાય છે. બીજાના ખભા પર તો ફક્ત જનાજા ઉચકાય છે. તમારું સ્મિત તમારા ચહેરા પર ભગવાનના હસ્તાક્ષર છે. તેને તમારા આંસુઓથી ધોવા કે ક્રોધથી મિટવા ન દો. કોઈ પણ વ્યક્તિ આપણો મિત્ર કે શત્રુ બનીને સંસારમાં નથી આવતું. આપણો વ્યવહાર અને શબ્દો જ લોકોને મિત્ર અને શત્રુ બનાવે છે. જે વ્યક્તિ દરેક સમયે દુઃખના રોદણા રડે છે તેના દ્વાર પર ઊભેલું સુખ બહારથી જ પાછું વળી જાય છે.